ડીસામાં યોજાયેલ આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં મફતની ટી-શર્ટ મેળવવા માટે લોકોએ પડાપડી કરી હોવાની ઘટના સામે આવી છે। જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પાસે જ ભાજપના આગેવાનો અને પોલીસની નજર સામે જ લોકોએ ટી-શર્ટ મેળવવા માટે રીતસર પડાપડી કરી હતી। ડીસામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવાસ યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં આવતી જનતા માટે વિકસિત ગુજરાતના લખાણવાળા સફેદ ટી-શર્ટ મફતમાં આપવાનું આયોજન કરાયું હતું। જો કે મફતના ટી-શર્ટ મેળવવા માટે લોકોએ પડાપડી કરી હતી। ટી-શર્ટ મેળવવા માટે આજુબાજુમાં ખુરશીઓમાં બેઠેલા લોકોએ પણ દોડી આવી એકબીજાના હાથમાંથી ટી-શર્ટ મેળવવા ઝપાઝપી કરી હતી। ભાજપના આગેવાનો અને પોલીસની નજર સામે જ લોકોએ દોટ મૂકી હતી, જેમાં યુવાનો, મહિલાઓ અને વૃદ્ધ લોકો પણ ટી-શર્ટ મેળવવા માટે દોડી આવ્યા હતા અને એકબીજાના હાથમાંથી ટી-શર્ટ ઝૂંટવતા નજરે પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે લાખો અને કરોડોના ખર્ચે મફતમાં આવાસ બનાવી આપવાના કાર્યક્રમમાં માત્ર 100 રૂપિયાના ટી-શર્ટ મેળવવા માટે લોકો પડાપડી કરતા ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા।